તો જય માતાજી મિત્રો, ફરી પાછા આવી ગયા છે વ્લોગ લઈને. આડો બાજુ જોઈને, ઉપર નીચે જોઈને કે ગરમી કઈ બાજુથી વધારે પડે છે, તો બધી બાજુથી વધારે પડે. એટલે મારા ભાઈએ કીધું કે આજ એક કામ કર, આ વખતે તારો નવો જ લુક આપણે બનાવી નાખીએ. આપણે નીકળી જઈએ કે ભૂંગરામાંથી હોરા થઈને કે ઓલી બાજુ કે આપણે તારો ટકો કરાવી નાખી. મેં એકદમ એક સાથે ટકો કરાવું, કેમ કે મોટા ભાઈની વાત માનવી પડે. એક સાથે ટકો કરાવો, તમે કરાવો તો હું કરાવ. તો બોમ્બે ફેશન વાળો તો બંધ હતો. આની પાછળ આપણે પહોંચી ગયા હતા ગાંધીનગરમાં એક બીજા ચોક બાજુ આપણે ઘડી કૂતરા રમાડ્યા. જો ડોગેશભાઈ ને બધા ઊભા છે. અને પછી મેં કહ્યું ભાઈ પેલા તમે બેસી જાઓ. તો મસ્ત કાકાએ એમના માથે મશીન ફેરવીને એમને હાવ ખાલી તો કરી નાખ્યું હતું માથું. વજનનો ભાર હટાઈ નાખ્યો. હું અહીંયા બેઠે જોતો હતો કે હવે મારા વાળનો વારો હોય. કેમ કે મોટા ભાઈ કીધું એટલે કરવું તો પડે જ. એટલે જરાક હું મારા વાળને યાદ કરતી કરીને એને ઉભા હાથ ફેરવતો. જો વાળ તો જોવો, હું તમને દેખાડું. જો આવા વાળ હતા મારા. અને હમણાં 5 મિનિટ પછી એનો સીન જોજો વાળનો મારા કેવો સીન આવે છે. અરે અને આપણે બેસી ગયા હતા ને જો ફોર કરતા આપણે વાળ ઉડી ગયા. હવે શું કરી, ઉડી ગયા તો ઉડી ગયા, હવે પાછા ઉગી જાય. તમને ખબર ને તમારો ભાઈ દર વર્ષે નવું લુક લાવે છે. આ વખતે આપણે ચોટી વાળો લુક રાખ્યો નવો. બોલે એવું લાગે કે મારી ઇજ્જત લૂંટી લીધી હોય એવું લાગે. બધું કપાઈ નાખ્યું ભાઈ. તો આવ એ કે ના કે આ વખતે તારો હોય કે દર વખતે તું બહુ કરે છે કે આ વખતે જો તું. અમે બે ભાઈ પછી નીકળી ગયા હતા આરામથી બહાર ચડીને રસપીન કરે. તો હાલો મળ્યા પછી.